રહીમ. નમાઝે ઈદ પહેલા ઈદની રોનકની માટે આપણે આ તકબીર પઢશું, પરંતુ મોમિનીનને તેમજ મોમિનાતને જાણ કરવા ચાહું છું કે આ તકબીર જે છે ઝોહરની નમાઝથી પઢવામાં આવે. આજની ઝોહરની નમાઝથી લઈને કાલ તેમજ બુધવારના સુબહની નમાઝ સુધી યાને 10 તકબીર પઢવામાં આવે. મોમિનીન પાછળ માંગણી છે કે મસ્જિદમાં યા ઘરે પણ એ લોકો પઢે. ઉલમાનું કહેવું છે કે આ તકબીરના બરકતથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે છે કહેતી યાની કે ફામીનને ઓછું કરે છે અને એગ્રીકલ્ચર અને એલિવેજની અંદરમાં બરકત અતા કરે છે. તો હમણાં હું પઢું છું, તમે મારા પછી ઇન્શાઅલ્લાહ સાથે મળીને આપણે રેપેતે કરે, જેથી કરીને ઇન્શાઅલ્લાહ ખુદાવંદે આલમ બધાને રિઝ્ક રોજીની અંદરમાં બરકત ઇનાયત ફરમાવે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, لا إله إلا الله والله أكبر ولله الحمد. الله أكبر على ما حدانا. الله أكبر على ما رزقناه من بهيمة الأنعام والحمد لله على ما أبلانا. الله أكبر الله أكبر. اللهم صل على محمد وآل محمد وجل. मोमिनीन कराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الله أكبر الله أكبر الله أكبر. لا إله إلا الله والله أكبر ولله الحمد. الله أكبر على ما هدانا. الله أكبر على ما رزقنا من بهيمة الأنعام والحمد لله على ما أبلانا. الحمد لله رب العالمين. तमाम वखान ई पाक परवरदिगार आलम माटे छे जे आखा आलमनो पालनहार छे. या मन ज़िक्रुहु शारफुन लिज़्ज़ाकिरीन. ऐ ते ज़ात जेनो जिक्र करू जिक्र करवा वारो माटे बुजुर्ग छे, बुजुर्गी छे. अल्लाहना जिक्र करवाथी आपने बुजुर्गी मળી રહી છે. या मन शुक्रुहु फौजुन लिशाकिरीन. ऐ ते ज़ात जेनो शुक्र करू शुक्र करनाराओ माटे नजात छे. या मन हम्दुहु इज़्ज़ुन लिल हामिदीन. ऐ ते ज़ात के जेनी हम्द करू हम्द करनाराओ माटे इज्जत छे. या मन त्वाअतुहु नजातुन लिल मुतीईन. ऐ ते ज़ात के जेनी इताअत करवी इताअत करनारनी नजात छे. या मन बाबुहु मफ्तूहुन लित्तालिबीन. ऐ ते ज़ात के जेनो दरवाजो मांगवा वारो माटे खुल्लो छे. या मन सबीलुहु वाज़िहुन लिल मुनीबीन. ऐ ते ज़ात जेनो रास्तो खुल्लो छे तौबा करवा वाराओ माटे.
વસ્સલાતુ વસ્સલામુ અલા સય્યિદિના વ નબિયિના વ તબીબ નુફૂસિના અબિલ કાસિમ મુહમ્મદ وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي મોમિનીન કરામ આજે આપણે ભેગા થયા છે ફક્ત એક કુરબાનીની યાદ માટે નહીં જે કુરબાની આજથી ખુદા જાણે કેટલા હજાર વર્ષ પહેલા કરવામાં આવી છે ફક્ત એના માટે આપણે હાજર નથી થયા બલકે એના માટે હાજર થયા છે કે આપણે એ કુરબાનીને બી યાદ કરે અને એ કુરબાનીના બદલામાં જે મહાન કુરબાની ઝિબહે અઝીમ થઈ એને બી યાદ કરે અને એનાથી આપણે એ લેસન લેવે એ સબક લેવે કે આપણે ખુદા માટે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ માટે દીન માટે શું કુરબાની આપી શકે છે જનાબે ઇબ્રાહીમ યા ખુદા ઘણી વખત છે ને બોલવું બહુ આસાન છે જનાબે ઇબ્રાહીમનો ઇમ્તિહાન મારા ભાઈઓ ફક્ત એ નથી કે ઇબ્રાહીમ મારી મોહબ્બતમાં તારા દીકરાને ઝબા કર ના મારા ભાઈ ફક્ત એ નથી પહેલો ઇમ્તિહાન શું છે અલ્લાહ તાલા જનાબે ઇબ્રાહીમને ઔલાદ અતા નથી કરતો કોણ એવો શાદીશુદા છે જેને ઔલાદની તમન્ના ના હોય એ પણ જે અંબિયા હોય એને એ લોકોની તો ખાસ દુઆ હોય છે તો વિચાર કરો જનાબે ઇબ્રાહીમ પાસે ઔલાદ નથી તમન્ના છે એ તમન્ના પછી છે એના બોલોમાં બી જાહેર થાય છે હું મુખ્તસર જાઉં છું પૂરો વાક્યો નહીં 86 વર્ષની ઉંમર આ l'âge de 86 ans ત્યારે અલ્લાહ તાલા એને પહેલી ઔલાદ આપે છે જનાબે ઇસ્માઇલ પેલા સિચ્યુએશન તમે સમજો ઔલાદ નથી બીજી થાશે ખબર નહીં અલ્લાહની રહેમત છે આપવું હોય તો આપી શકે છે ને à l'âge de 86 ans le premier et unique enfant પહેલો અને એક જ દીકરો એ બાપની શું હાલત હશે એના દિલ એના શાંતિમાં એના જજ્બા એની મોહબ્બત અંબિયાએ ખુદા છે તો ખુદાનો શુક્ર બી આટલો વધારો કરે બરાબર ને અને જ્યારે એ દીકરો 13 વર્ષનો થાય છે દીકરો 13 વર્ષ 86 plus 13 99 83 વર્ષનો જનાબે ઇબ્રાહીમ 86 વર્ષના હતા ઔલાદ નસીબ થઈ 13 વર્ષ એટલે 99 વર્ષ જનાબે ઇબ્રાહીમના થયા આ સેત આજલા અલ્લાહ તાલા વહી મોકલી રહ્યો છે વહી મોકલવાનો અંદાજ બી સ્પેશિયલ મલાઈકા આવે છે ને નબી પાસે હુકમ લઈને નબીને જે છે ગૈબી જે છે આવાજ આવે છે ને યા તો એ ખાસ કૈફિયત તારી થાય છે ને જેનો જિક્ર ઇન્શાલ્લાહ કોઈ મજલિસમાં તમારી સામે કરીશ અહીંયા કોઈ નહીં એક બિલકુલ નવો તરીકો કયો નવો તરીકો સપનામાં કહેવામાં આવે છે ઇબ્રાહીમ પોઈન્ટ ફિનાલ હવે જનાબે ઇબ્રાહીમ આ એક્સપ્લિકેશન સમજવું જરૂરી છે શા માટે ભાઈ જનાબ મને સપનો આવે તો હું વિચાર કરીશ શૈતાની વસવસો છે વહમ છે સપનો છે બરાબર ને આ તો ખલીલે ખુદા છે રસૂલે ખુદા છે રસૂલે ખુદા પછી જેનો મર્તબો સૌથી મોટો છે અંબિયાઓમાં એ માણસને અલ્લાહ તાલા સપનામાં કહે છે કે તું જે છે ને તારા દીકરાને મારી મોહબ્બતમાં ઝબા કર અને એ હજી એઝીતે થાય છે સપનો છે વહમ છે શૈતાન વસ્તુ ના મારા ભાઈ એમ નથી વાત એ છે કે આ એક નવો તરીકો છે જે આ હઝરત આદમથી લઈ હમણાં સુધી જે નબી આવ્યા છે આવો તરીકો નથી અપનાવો અને એની સાથે સાથે આવો હુકમ બી કોઈને નથી દેવામાં આવ્યો
એટલે જનાબે ઇબ્રાહીમ વિચારમાં છે, ન મલાઈકા આવ્યા, ન જે રીતે વહી નાઝિલ થાય છે, કોઈ તરીકો નહીં. અને મને સપનામાં આવે છે, મારો વહમ છે ઓર મોહબ્બતે ખુદામાં કે એવો શું છે આ. 8મીના સપનો આવ્યો, 9મીના સપનો આવ્યો, 10મીના ગેકા રાતના સપનો આવ્યો. ત્યારે અલ્લાહ જનાબે ઇબ્રાહીમ કહે, ના, આ જે છે હુકમે ખુદા છે. અને ત્યાર પછી જેમ હુકમ આવ્યો. તમને ખબર છે આ ઇમ્તિહાન કઈ ચીજનો છે? આનાથી દર્શ લેવે, હું વધારે દેતાઈમાં નહીં જઈ શકું. ઇમ્તિહાન છે જનાબે ઇબ્રાહીમની મુહબ્બતનો. તો આપણને બી સબક મળે છે, પોતાની મુહબ્બતનો ઇમ્તિહાન લ્યો. ઇમ્તિહાન છે જનાબે ઇબ્રાહીમની ઈસારનો. તો આપણે બી પોતાની ઈસારનો જે છે ઇમ્તિહાન લેવે, કેટલી હદ સુધી આપણે આગળ વધે છે. ઇમ્તિહાન છે જનાબે ઇબ્રાહીમની સાબિત કદમીનો. તો આપણે બી દુઆ તો કરે છે, ઇહદિના સિરાતલ મુસ્તકીમ, સાબિત કદમ રાખતું અમોને. પણ ઇમ્તિહાન લેવે પોતાની સાબિત કદમીનો, કેટલી હદ સુધી અમે રાય ખુદામાં સાબિત કદમ રહી શકે છે. ઇમ્તિહાન છે ફિદાકારીનો, ખુદાની રાહમાં કુરબાન થવાનું. તો આપણે બી પોતાનો ઇમ્તિહાન લેવે કે આપણે જે છે ફિદાકારીનો જજ્બો આપણામાં કેટલી હદ સુધી છે. ઇમ્તિહાન છે ખુદાના હુકમની સામે પોતાના માથું નીચે કરવું, તસ્લીમ કરવું. તો આજે આપણે બી જે છે ને એનો ઇમ્તિહાન લેવે. હુકમે ખુદા અને દુનિયા સામે આવે તો આપણે જે છે કેટલી હદ સુધી ખુદાને આપણે શ્વાઝીર કરે છે, એની રાહને, એની ખુશનદીને આપણે જે કરે છે શ્વાઝીર. જનાબે હાજરા પાસે આવ્યા. મારા દોસ્ત પાસે હું જઈ રહ્યો છું, ઇસ્માઈલને સારા કપડાં દેજે, સારા કપડાં આપ પહેરવા માટે. આપણા માટે નમાઝ માટે બી છે ને, ઇમામે સજ્જાદ અલીસલામ નમાઝમાં આવતા હતા ને, ખૂબસૂરત શોભિતા કપડાં પહેરે. જેવી રીતે આપણી ભાષામાં કહું છું, જેવી રીતે વરાજો આવતો હોય ખૂબસૂરત. કોઈ માણસ કે સૈયદે સજ્જાદ તમે આવા ખૂબસૂરત કપડાં પહેરીને મસ્જિદે જાઓ છો? ઇમામે સજ્જાદ કે અલ્લાહ તાલાએ શું, અલ્લાહ તાલાને ઝીનત, શોભિતા હોવું પસંદ છે, ખૂબસૂરતી પસંદ છે. અને કહેવામાં આવ્યો છે નમાઝ માટે ખૂબસૂરતી તમે અપનાવો, એના માટે આ પહેરું છું. આ રહ્યો સવાલ આવી ગયો ને. મારા જેવો માણસ, તમને ખબર છે હું કઈ કપડાથી નમાઝ પઢું છું? આખો દિવસ જેમાં પસીના નીકળ્યા હોય ને, વાસ આવતી હોય. મને આમ વાસ આવતી હોય, પણ હવે મારી વાસ ક્યાં મને ખબર. મને તો મારી વાસ તો સારી જ લાગશે, બીજાની જ ખરાબ લાગવાની છે. મારી પાસે પારફેં છે, એવો સારો પારફેં છે, પણ જ્યારે હું તમારી પાસે આવીશ ને, આજે ઈદનો દિવસ છે, લગાવ માણસને ખબર પડે, વાસ ના આવવું જોઈએ, આટલો ફાઇન પારફેમ અલ્લાહના લગાવ્યા છે. પણ જે ખુદા મને આ પૈસો આપ્યો, એ ખુદાના રસૂલ કીધા છે, એક નમાઝ તમે ખુશ્બુ પારફેની સાથે પઢો. જે તમે પારફે વગરની નમાઝ પઢો ને, 70 નમાઝથી બહેતર છે. ઇમામે સાદિક તો અહીંયા મુસલ્લા ઉપર પારફે રાખતા હતા. તમે જોઈ અલ્લાહ માટે શું છે, દુનિયા માટે શું છે. આવો આપણે વાતને આગળ વધારે કે જે છે આ બારીકી સમજમાં આવે ને તો ઇબ્રાહીમને સમજવું મજા આવશે આપણને, અને કરબલાને સમજી શકશું. ઘણા એવા અક્ષરો આપણને. તો પછી કે મને ડોળી અને છરી બી આપજે, કદાચ ને કોઈ કુરબાની દેવી પડે, એનું ગોશ લાવવું પડે. જનાબે હાજરા આપી દીધા અને જનાબે ઇસ્માઈલને લઈને જઈ રહ્યા છે. હું જે છે કુરાન મજીદની આયતો અને વધારે દેતાઈને મૂકી રહ્યો છું. જે બાકી રહી જશે 2-4 વસ્તુ, એ જે મગરીબેન પછી મજલિસો હોય છે એમાં ઇન્શાલ્લાહ દેતાઈ બયાન કરીશ. જનાબે ઇબ્રાહીમ ઇસ્માઈલને લઈને જાય છે. શું ઓર્ડર આપે છે? ઓર્ડર આપ્યા છે, ઇસ્માઈલ ખુદાનો હુકમ છે તને ઝબા કરું, એમ કીધા છે? ના મારા ભાઈ, કુરાને મજીદ ઉઠારે. જનાબે ઇબ્રાહીમ સલાહને મશવરો લીધા છે. સલાહને દીકરા, ખુદાનો હુકમ થયો છે તને ઝબા કરું, તું એના બારામાં તારો શું ઈરાદો છે, તારો શું મશવરો છે? આ વાત
ફકત ઇબ્રાહીમ માટે છે? નહીં. તરબિયતે ઔલાદના જે ઉસૂલ છે ને, એની ઉપર હજી જુમેરાતની મજલિસો ચાલે છે, ઘણી વસ્તુ બાકી છે. એની અંદર છે ઓલોમાય અખલાક કે છે, તમારા બચ્ચા નાના હોય ને, હજી 8 વર્ષ 9 વર્ષ, એને બેસારો ને એનાથી મશવરે લો. દીકરા અહીંયા આમ હોય તો શું કરવું જોઈએ, મને આમ શું, એનો બી મગજ આમ એવેલ્યુએટ થાય, એને બી આમ સમજમાં આવે દુનિયામાં, એને બી એમ થાય moi je suis quelque chose de valeureux. એવી. અને એની અંદર અહીંયા ઇસ્માઇલનો શું ઇમ્તિહાન છે? તારા પિતાજી ઇબ્રાહીમ રાજી છરી બી લઈ લીધા, ઝઈફીમાં બી લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક કહીને આગળ આવી ગયા. ઇસ્માઇલ, તારામાં છે એ જઝ્બો? યા અલ્લાહ. ઓલોમા લખે છે, જનાબ ઇસ્માઇલ આમ સાંભળ્યા, બીજો કોઈ હોય તો એની જગા લ્યો. મને હમણાં કહેવામાં આવે તમારો ગલો કાપવો હોય, જજ્બાતી વાતો નહીં, 10 વખત કાપી લેજો, આમ કરી લેજો. મારા ભાઈ, બંદૂકની ગોળી નથી, છુરી છે. છુરી ચાલવાનો મતલબ ખબર છે? એક નસ કપાય ત્યારે શું થાય છે? બીજો કોઈ માણસ હોય તો, હું હો તો ધ્રુજ, ભલે હું કુરબાની દઈ બી દઈશ, પણ એક ફેરે ધ્રુજીશ. યા અલ્લાહ, મુંજો કુરો થીંદો, મારી મદદ કર. સે લોજિક, નેસ્પા? પણ તમે જનાબ ઇસ્માઇલને જોયા, 13 વર્ષના છે, 13 ans. રસૂલે ખુદાનો જે નૂર છે, આવીને આમ એના પિતાજી સામે avec relaxation, સુકૂનની સાથે ઉભા છે. બાબા, તમને જે ખુદાનો હુકમ મળ્યો છે ને, એની ઉપર તમે અમલ કરો. ઇન્શાઅલ્લાહ વતાલા તમે મને સબર કરવા વાળા પામશો. સબર કરીશું. જનાબે ઇબ્રાહીમના ચહેરા ઉપર એવી મુસ્કુરાહત આવી, જેવી મુસ્કુરાહત હુસૈનના ચહેરા ઉપર આવી હતી જ્યારે રાહે કરબલામાં અલી અકબર સવાલ કરે છે, બાબા શું અમે હક ઉપર નથી? બેટા, અમે હક ઉપર નહીં હોય તો કોણ હશે? તો પછી મને પરવા નથી, અમે મોત તરફ જાય યા મોત અમારી તરફ આવે. એવા ટાઈમે બાપ હતા, પણ ચહેરા ઉપર તમે જો તો આમ ખુશી, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ મને આવી ઔલાદ દીધો. આવી ઔલાદ આપણને ચાહે છે, ખપે છે? એમ જ નથી આવવાની. એવી તરબિયત કરવું જોશે, એવો માહોલ ક્રિએટ કરવું પડશે, પછી ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો મકસદને આપણે પૂરા કરી શકશું. આપણે વિચાર ના કરે આપણે શું ચાહી રહ્યા છે. બહેતરીન નસીહત ફરમાન ખુદાવંદ આલમ, ફરમાન મોહમ્મદ વાલ મોહમ્મદ અલૈહિસ્સલામ, જેની ઉપર અમલ કરવાની તૌફીક અમો અલ્લાહ તાલા પાસે માંગી રહ્યા છે. આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર rahmanir rahim. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. બીજા ખુતબાને બી બિલકુલ ટૂંક કરી નાખું છું કે તમને બી કામમાં જાવ હોય તો તમને બી કાંઈ તકલીફ ના પડે. જનાબે ઇસ્માઇલ, જો આ વસ્તુની જરૂર છે, હદીસે માસૂમીન છે, ખુશનસીબ છે એ બાપ જેને મદદગાર ઔલાદ નસીબ થાય, કે એ ઔલાદ છે દુનિયાના કામમાં અને ધર્મ દીનના કામમાં, દુનિયાના કામમાં ને આખિરતના કામમાં એની મદદ કરે અને એનો સાથ આપે. એનું એક્ઝામ્પલ આ છે. આપણે બી પોતાના મા બાપ માટે એવી ઔલાદ બને. અને જો આપણા મા બાપ ગુજરી ગયા છે, અલ્લાહ એ લોકોને જન્નતમાં આલી દરજ્જો અતા કરે, તો હવે શું કરવું? હમણાં બની જાય મારા ભાઈ, હમણાં બની જાય.
એવા બને કે એ લોકોને બી બક્ષિસ મળી જાય, અલ્લાહ આટલો રાજી થાય અને જે છે ને એ લોકો બી આપણને દુઆ દેવે, ઔલાદ હોવાનો હક અદા કરે. તમે જુઓ જનાબે ઇસ્માઇલ, જનાબે ઇબ્રાહિમ શું કીધા હતા? ખાલી સલાહ લીધા હતા ને, બીજો કાંઈ કીધા નહીં ના, રાજી થઈ ગયા ના, કુરબાની કરવા માંગે છે ને. જનાબે ઇસ્માઇલ જો કેવી રીતે બાપની મદદ કરે છે. આપણામાં એક હોટો છે ને મુહાવરો, જૈસા બાપ વૈસા બેટા. જોઈ લે, અહીંયા તમે જો જનાબે ઇસ્માઇલ કે છે, બાબા તમે મને ઝબા કરો છો? હા, પણ બાબા મારી ગુજારિશ છે. તો કે શું? તો કે સૌથી પહેલી વસ્તુ, આ જે છુરી છે ને જે તમે મારા ગળામાં ચલાવશો એને તમે તેજ કરી નાખો, ખારી કરી નાખો. શા માટે? કારણ કે ઓલી જલ્દીથી ગળો કપાય તો તમને બી ઓછી તકલીફ પડે. એમ નહીં કે મારો ગળો જલ્દીથી કપાઈ જાય, એમ નહીં કે હું જે છે ને મને ઓછી તકલીફ પડે. ના બાબા, તમે એક ઝઈફ બાપ છો. 99 વર્ષના આપ ઝઈફ બાપ છો ને એક ઔલાદ છે. તમે કે જેટલી વાર લાગશે ને છુરી ચલાવવામાં, આટલી વાર સુધી તમારી તકલીફ વધી જશે. બાબા સિલતે પ્લે, તું છુરીને તેજ કરી નાખ. જનાબ ઇબ્રાહિમ જો છે, જી મારી જાન. તો કે બાબા બીજી ગુજારિશ. તો કે શું? તમારા આંખ ઉપર પટ્ટી બાંધી લેજો. શા માટે? તમે જોશો ને જ્યારે છરી ફરાવશો ને હું તરપીશ, છે નોર્મલ, દુખાવ થાય તો તમારાથી બરદાશ્ત નહીં થાય. બરદાશ્ત બી કરશો તમારો દુઃખ વધારો થશે. બહેતર એમાં છે કે તમે મને જોવો નહીં, પટ્ટી બાંધી નાખો. એમાં જે છે પટ્ટી બાંધવામાં આવ્યા. પછી કે છે બાબા બીજી એક વાત. શું? તો કે જ્યારે તકલીફ પડશે ને મારા હાથ પગ હલશે, છે નોર્મલ. તમે એક કામ કરો ને, આજે તમે રસ્સી લીધા છો ને, મજબૂતીની સાથે avec ફોર્સ મારા હાથ પગ બાંધી નાખો કે જ્યારે તમારી છુરી ચાલતી હોય ને હું જે છે ને બુઝે ના કરી શકું, તમને તકલીફ ઓછી પડે. જનાબે ઇબ્રાહિમ કે હા. તો કે બાબા આટલો જ નહીં, બાબા આ જે મારી કમીઝ છે ને, આ મારો કુર્તો, એને ઉતારી નાખે. તો કે કારણ કે આમાં મારા કુર્તામાં જો તમે ઝબા કર્યા, લોહી તો રહી જશે ને. પછી સુવેનીર તો બાપ રાખે કે ના રાખે? હવે એ રાખવા માટે શું લોહી સાથે રાખશે? નહીં ના, ધોવું પડશે ને. તો એક બાપ અહીંયા કુરબાની દીધો, પછી એ લોહીને ધોવે. આ શું કોઈ આસાન કુરબાની છે? તો કે બાબા તમે એક કામ કરો, આ મારા કુર્તાને તમે રાખો અને મારી માને આપજો, મારી માને સલામ કહેજો. આનાથી એને દિલાસો મળશે, એને પુરસો મળશે. બાબા એક કામ કરો ને. તો કે શું? તો કે તમારો કુર્તો મને આપો ને. તો કે શા માટે મારી જાન? તો કે તમારા કુર્તામાં તમારા પસીનાની ખુશ્બુ છે ને, એને સૂંઘતા એનો સોરમ સૂંઘતા હું આસાનીની સાથે કુરબાનીના મેદાનમાં આગળ વધી જઈશ. વિચાર તો કરો એની ઉપર. બસ એક જ વસ્તુ, જનાબે ઇબ્રાહિમ જેવા, મારા જેવો માણસ નહીં, ઇબ્રાહિમ જેવા ઇબ્રાહિમ કહે છે, બેટા ઇસ્માઇલ, અલ્લાહની ઇતાઅત કરવામાં તું કેટલો સારો મદદગાર છો. ઇમામ અલી આમ જ કીધા હતા ને, જ્યારે રસૂલે ખુદાએ સવાલ કર્યા, મારી દીકરી ફાતિમા કેવી લાગી? અલ્લાહની ઇબાદત ઇતાઅત માટે બહેતરીન મદદગાર. ફાતિમા તને અલી કેવો લાગ્યો? અલ્લાહની ઇબાદત ઇતાઅત માટે બહેતરીન મદદગાર. ફામી એકબીજાની મદદ કરે, સાથ આપે. કેની વાસ્તે? અલ્લાહની ઇતાઅત ફરમાબરદારી વાસ્તે. અને જ્યારે જનાબે ઇબ્રાહિમ પૈગંબર છુરી ફેરવે છે, હું આયતો મૂકી રહ્યો છું, જ્યારે છુરી ફેરવે છે એવા વખતની અંદર જિબ્રાઈલ આમીન આવી અને પહેલા એ છુરીને ઊંધી કરી નાખે છે. જનાબે ઇબ્રાહિમ ખલીલુલ્લાહ જે છે ને મહેસૂસ કરે છે આ શું છે, કઈ એવી રૂકાવટ છે. બીજી વખતે છુરી ફેરવા માંગે છે. જનાબે જિબ્રાઈલ અમીન આવી ફરી વાર જે છે ને છુરીને ઊંધી કરી નાખે છે. ત્રીજી વખતે, ચોથી વખતે, છેલ્લે બાકી જનાબે ઇબ્રાહિમ ખલીલુલ્લાહ કે હવે નહીં, અલ્લાહની રાહમાં આવી રૂકાટ, જમીન ઉપર બેસી ને હવે જોરથી
એ કે હવે હું ઝબા કરું છું. અને રિવાયતમાં ઇખ્તિલાફાત જુદી જુદી રિવાયત છે. હું આ એક રિવાયત ઇંતખાબ કર્યો અને છુરીને ફેરવી દે છે, લોહી નીકળે છે અને જનાબે ઇબ્રાહીમ ખુશ. અલ્હમ્દુલિલ્લાહ, ઇમ્તિહાન થઈ ગયો. પછીની વાત પછી હમણાં તો ખુદાની ઇતાત કર્યો ને, અને આવી જલ્દીથી એની પટ્ટી ખોલે છે. જેમ આંખની પટ્ટી ખોલ્યા, જનાબે ઇસ્માઇલ સજદાની હાલતમાં છે. અહીંયા જે છે એક દુંબો, એક ઘેટો, એક મૂતો ઝબા થયેલો પડેલો છે. હું હો, તમે હો તો શું કહેશો? તમારી વાત તો નથી કહી શકતો, તમે મુખલીસ છો, પણ મારા જેવો માણસ હોય ને, હું પેલું કામ કરીશ, હાથ ઊંચો કરીશ. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાવંદા, હું તને નથી કીધો મારા દીકરાને બચાવજે, તું પોતે બચાવ્યો. મેં દિલમાં શું મેરસી મોંધ્યો, તને આની જરૂર નથી, મને એની જરૂર છે. મારો દીકરો બચી ગયો, મિંબર ઉપર આવત. ભાઈઓ, તમને ખબર છે મારી સાથે શું ફઝીલત જાહેર થઈ? હું તો જાતો હતો કુરબાની દેવા માટે, છુરીને તેજવી કર્યો. અને અહીંયા આ આદત છે. તમને શું ખબર? તમને શું ખબર? મારી તો આદત ખબર છે ને. અહીંયા પછી આ પોતાના વખાણો ને એ બધું થઈ રહ્યા છે. આ આદત સારી નથી. સારું કર્યા તો હવે હાથ ઊંચો કરીને ખુદા પાસે કબૂલિયતની દુઆ કરો, નેકીને સંતાવે તાકે ખુલૂસ. જનાબ ઇબ્રાહીમનો રિએક્શન શું હતો? જનાબ ઇબ્રાહીમ ગમગીન થઈ ગયા, ચહેરાનો રંગ બદલી ગયો. ખુદાવંદા, મારી કુરબાનીને કબૂલ ના કર્યો. ખુદાવંદા, હું તો આવ્યો હતો, હું તો સાચે ને ઇસ્માઇલને જે છે ને કુરબાન કરવા ચાહતો હતો. અલ્લાહ તાલા કહે છે, ઇબ્રાહીમ, તું તારા સપનાને સાચો કરી દેખાડ્યો. સપનામાં હુકમ શું હતો? છરી ફેરાવ. તારો કામ તો તું પૂરો કર્યો, હવે મારો કામ છે. ઇસ્માઇલને બચાવી લીધા અને આ કુરબાનીથી મહાન કુરબાનીનો એના બદલીમાં અલ્લાહે કરાર દીધી. એ ઝિબ્હે અઝીમ કોણ છે? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છે. ઇમામે હુસૈન. મુસલમાન લખે છે આ બકરાને ઘેટા છે. અરે, આ બકરાને ઘેટા ઇબ્રાહીમ અને ઇસ્માઇલના બરાબર. કયામત સુધી તમે જેટલા બકરા ઘેટા ઊંટ કાપતા જાઓ ને, ઈસુ એક નબીના ખૂનનો એક કતરાના બરાબરી થઈ શકે છે? નથી થઈ શકતા. આનાથી બી મોટી કુરબાની છે. એટલે ઇબ્રાહીમથી બી મોટી વાત રસૂલુલ્લાહ, એના વસી હુસૈન ઇબ્ને અલી. અને આ ઇસ્માઇલ તો ફખરે ઇસ્માઇલ, જેની અંદર ક્યાંક હુસૈન નજર આવે છે તો ક્યાંક અલી અકબર નજર આવે છે, ક્યાંક ખાનદાને બની હાશિમના 18 નજર આવે છે. એવી કુરબાની કે કયામત સુધી ફરીવાર આવી કુરબાનીની જરૂર ના પડે. તો એના માટે અઝીઝાને મોહતરમ, જ્યારે આપણે કુરબાની દે છે તો ત્યારે આપણે દુઆ કરે છે, પરવરદિગાર, મારી કુરબાનીને કબૂલ કર. શું કબૂલ કરે? લોહીને, ગોશને, કે ઓલા છીછરા જે આપણે ફેંકી દે છે એને, કે ઓલી ચામડી જે આપણે કોઈને આપી દે છે એને? અલ્લાહ શું કબૂલ કરે? શું કબૂલ કરે અલ્લાહ? ખુલૂસને. 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 અલ્લાહ તાલા આપણે બધાને એવો ખુલૂસ આપે કે આપણી જે છે ને કુરબાની, આપણા અમલો રાય ખુદામાં કબૂલ બી થાય અને એની સાથે સાથે અલ્લાહની રઝા, ખુશનુદી, ઇમામે ઝમાનાની ખુશનુદી મળે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد اللهم صل على سيد المرسلين وشفيع المذنبين نبينا محمد صلى الله عليه وآله اللهم صل على محمد وآل محمد وعلى إمام المسلمين وقائد الغر المحجلين أمير المؤمنين علي بن أبي طالب صلوات الله عليه وآله اللهم صل على محمد وآل محمد وعلى سيدة النساء العالمين وبذرة خاتم النبيين سيدتنا فاطمة بنت رسول الله صلوات الله عليها اللهم صل على محمد وآل محمد وعلى الحسن المجتبى اللهم صل على محمد وآل محمد والحسين الشهيد بكربلاء
وعلي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي عليهم الصلاة والسلام. اللهم صل على محمد وآل محمد. اللهم صل على مولانا صاحب الزمان. اللهم صل على محمد وآل محمد وآل محمد وعجل فرجهم. બિરાદરાની અઝીઝ, કુરબાનીમાં પાર્ટિસિપેટ જરૂર થાય. એક જાનવર પોતા તરફથી યા 4, 5, 10 માણસો ભેગા થઈને બી એક કુરબાની દઈ શકે છે. રોજીમાં બી બરકત થાય છે, ઘણી ફઝીલતો છે અને સુન્નતે મુઆક્કિદા છે, એટલે વાજિબની બાજુમાં હોય ને એની બરકાત છે. હમણાં બયાન વધારે નથી કરી શકતો, ઇન્શાલ્લાહ મજાલિસોની અંદર જે નાની મજલિસો હોય છે એની અંદર બયાન કરવામાં આવશે. અલ્લાહ તાલા આ કુરબાનીને કબૂલ ફરમાવે ઇન્શાઅલ્લાહ તાલા. પરવરદિગાર બિહક્કે મુહમ્મદ વાલે મુહમ્મદ આ ઈદના દિવસને અમારી વાસ્તે બામુબારક કરાર દે. પરવરદિગાર જે અમો કુરબાની કર્યા છે તે કુરબાનીને કબૂલિયતનો દરજ્જો અતા ફરમા. મકસદે કુરબાનીએ ઈદ ઉપર આખી જિંદગી અમલ કરવાની તૌફીક, ખુલૂસ અને કામયાબી અતા ફરમા. ઝાલિમોના ઝુલ્મથી નજાત અને અમાન અતા ફરમા. મુસ્લિમીન અને મોમિનીનમાં જાગૃતિ, હિફાઝત, અમાન, ઇઝ્ઝત ને કામયાબી અતા ફરમા. ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી ફરમા. અમોને ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ ફરમા. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. हमना ज़ियारत पर है